મહત્વના સમાચાર સુરતથી કે જ્યાં શ્રાવણના પ્રથમ દિવસે જ ભક્તોની ભીડ ઉમટી પડી છે। સુરતમાં શ્રાવણના પ્રથમ દિવસે જ અત્યારે વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે। શહેરના શિવા મંદિરોમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર જાણે ઉમટી પડ્યું છે। શહેરના અનેક મંદિરો ભક્તોથી અત્યારે ગુંજી રહ્યા છે, ત્યારે સવારથી ભક્તો જળાભિષેક માટે પહોંચ્યા છે। ત્યારે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે। દીપક, આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ, ત્યારે સુરતના વિવિધ જે મંદિરો છે ત્યાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે, ત્યારે ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી બિલકુલ, વાત કરીએ જે હિસાબે શ્રાવણના આજે પ્રથમ દિવસ અને ખાસ કરીને વાત કરીએ સુરત શહેર માટવા વિસ્તારમાં આવેલા ઈચ્છાનાથ મહાદેવ મંદિર છે, જે ખાસ કરીને પોલીસ પરિવારને ગણાઈ રહ્યા છે, કેમ કે પોલીસ ભવન અને પોલીસ ક્વાર્ટરની બાજુમાં છે। ત્યાં સવારથી પોલીસ પરિવાર દ્વારા દર્શન કરવામાં જોઈ શકાય છે। જે સવારથી આ મંદિરમાં જે હિસાબે એક પછી એક લોકો દર્શન કરવા રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ કે જે લોકો આજે જે ભોલેનાથને દર્શન કરી રહ્યા છે, જલ ચડાવી રહ્યા છે, બેલપત્ર ચડાવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ જે લોકો છે આસ્થામાં આજે લીન દેખાઈ રહ્યા છે, કેમ કે જે હિસાબે આજે શ્રાવણની પહેલું દિવસ છે તે લઈને કશે લોકોને ઉત્સાહ મળી રહ્યો છે। આજે સવારથી આ જ મંદિરમાં છે જે હર મહાદેવ નારો સાથે તમામ વિસ્તારો ઘૂમી ગયા હતા। ખાસ કરીને પોલીસ પરિવારનું આ મંદિર ગણાય છે, કેમ કે જે હિસાબે જોઈ શકાય છે હાલ જે તમામ લોકો છે તે અહીંયા પૂજા કરવા પહોંચ્યા છે। પૂજા કરતા જે લોકોને અભિમુખ થઈ રહ્યા છે પણ વાતમાં પહોંચ્યો। શું નામ છે આપણું, આજે કેવી અનુભવ રહ્યો છો? શું કહેશો, આજે જે હિસાબે પહેલો દિવસ છે તમે બેલપત્ર જલ રહ્યા છો? આજે ઘર પર આવીને મનની શાંતિ બધાને કહ્યું છે બિલકુલ બધાને કહીશ બધા મંદિરો જોઈ શકાય છે। તે હિસાબે જે લોકો બેલપત્ર ચડાવી રહ્યા છે, જલ ચડાવી રહ્યા છે, ભોલેનાથના આશીર્વાદ લઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ જે હિસાબે આ પોલીસ પરિવાર દ્વારા આ મંદિરનું સંરક્ષણ કરવામાં આવે છે, દેખરેખ કરવામાં આવે છે। વધારે પોલીસ પરિવાર જ આવતો હોય, કેમ કે આજુબાજુ જે તમામ પોલીસ ભવન છે અને પોલીસ પરિવારના લોકો રહે છે, એટલે અહીંયા તો જે ભીડ લાગેલી હોય છે। હાલ સવારથી હાલ જે વાત કરીએ ભોલેનાથનું મંદિર છે તેમાં લોકો પહોંચી પડ્યા છે, ઉમટી ચૂક્યા છે અને ખાસ કરીને બેલપત્ર અને જલ ચડાવીને હર મહાદેવ નારા સાથે લોકો હાલ જે છે વાત કરીએ કે લોકો મહાદેવને આશીર્વાદ લઈ રહ્યા છે, જોઈ શકાય છે। જે લોકો આસ્થામાં લીન દેખાઈ રહ્યા છે। આજે પહેલો સોમવાર છે, એમાં ખાસ કરીને જે હિસાબે વાત કરીએ જે અહીંયા લોકો દર્શન કરવા આવી રહ્યા છે, દર્શન ભોલેનાથના આશીર્વાદ લેવા આવી રહ્યા છે। જે આજે શ્રાવણને પાવન અવસર પર આજે પહેલા જ દિવસમાં લોકો દૂધ ચડાવે છે, એમના બેલપત્ર ચડાવે છે, ભોલેનાથના આશીર્વાદ લઈને ખુશી પાવી રહ્યા છે। ખાસ કરીને જે હિસાબે જે લોકો અહીંયા આવે છે ને કંઈક ને કંઈક મનોકામના લઈને આવે છે, એમને પૂરા થયા પછી અહીંયા લોકો એમની આસ્થામાં લીન હોય છે। ખાસ કરીને જોઈ શકાય છે જે પહેલી સવારથી લોકો અહીંયા આવે છે અને હાલ જે પોલીસ પરિવારના લોકો છે અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવે છે। ખાસ કરીને જે મહારાજ છે એમની જોડે વાત કરશું। महाराज શું કહેશો? ईश्वरनाथ महादेव की जय। हम भाई पुजारी हैं, भाई पूजा पाठ से मतलब है, बाकी सब रेनोवेशन का काम हो रहा है। श्री कमिश्नर साहब के द्वारा सब काम अभी हो रहा है, बहुत काम बाकी है, हो जाएगा। भक्तगण यहाँ आते ही है, हमेशा आते हैं, हमेशा आप लोग आते हो, भगवान का कीर्ति बढ़ाते हो, देश विदेश में नाम होता है। ईश्वरनाथ महादेव की जय। બિલકુલ, મહારાજ ખાસ કરીને વાત કરીએ જેથી શું કહેશો, આપનું શું નામ છે? સવારથી આજે પહેલો દિવસ છે, श्रावण કેટલી આસ્થામાં લીન છે? खूब आस्था है महादेव के नाम पर, बड़ा पावन और पवित्र महीना है ये सावन का। पिछले साल से यहाँ हर सावन में रोज आता हूँ, महादेव के चरणों में पूरा जब करता हूँ, बड़ा ही सुकून मिलता है, खूब आनंद आता है। कितनी बारी से सब हर माहौल में मैं यहाँ पे रहता हूँ। બિલકુલ, જે કેટલી પણ બારિશ હોય પણ લોકો અહીંયા આવે છે। ખાસ કરીને વાત કરીએ જે લોકો છે અહીંયા દર્શન કરીને સંતોષ પપાઈ ગયા છે અને ખાસ કરીને લોકો સવારથી જલ અને દૂધ લઈને પહોંચ્યા છે અને ખાસ કરીને જે લોકો છે કશે ને કશે જે ભોલેનાથના દર્શન છે એ દર્શન મેળવીને હાલ જે લોકો છે એ ખુશી પાવી રહ્યા છે, આનંદ લઈ રહ્યા છે અને ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે। જી દીપક, આપનો આભાર।